વાલી લાગે ડોશી વાલી લાગે દાંત વગરની ડોશી વાલી લાગે. વાહ વાહ તું ચીરીને ભાઈ આટલું ચીન નાખો લે ભાઈ પાત્રા પાત્રા આપના નહીં હવે તને દેખાય કણે કે પાતળું લાકડું અને ભાઈ આવું કહું તને શું કહી આ માટલી કની હે તારા બાની હે શું બોલ્યો અલા ડોશી મૂચી હે એવું હે ઉનાળો આવે એટલે કાચે માટલી હમણાં અને આ શું હે ના માથે જ મારા બેટા છોકરાને પોડી નહીં લાગે છોકરાએ નહીં પોડી તો કાગડાએ સાચું મારીને ફોન ના છીએ મારા બેટા કાગડા હવાલે થયા હવે તો વાત સાચી હે ભાઈ તું ઘરે એટલે તાર ડોસી આવું જ ખાતી હશે ને ઘરે બેઠી બેઠી હે એ પડકા ખાઈ ખાઈ નાખતી હોય દાંત વગરની એટલે જ કહું આપણને આમાં વેપાર તો ચવાતી એની હોય તો વાગારી થઈ જતી હશે ને તું કે ના ભયા હા આ રેલગાડી નું ટાટા લાવ તું એ તારો છોકરો લઈને મૂકી ગયો હા, હોય હા. ના તને સીધા દાડી 100 મહિને ધક્કા ખાવું તારા પૈસા આલવાના જ નહીં મને એમ કહી દે પૈસા આલવાના જ નહીં. શું લે તારા પણ એ ભયા શાંતિ રાખ અલ્યા ગાસુ તું આમ સાઈડ પર જતો હોય તો તારા પૈસા આલવાના જ નહીં. ના પણ રમતાજી વાત તો આપણો તમે ગાસુ હું 100 મહિને ની એક ને એક વાત આપણું નહીં આપણવાની વાત આલ પર પૈસા આલવાના પણ જ નહીં. વાત આપણો લે, તમે હમણાં તારા પૈસા જતા ક્યાં ના એ ભયા પૈસા આપણે લીધા આપણે થોડું માપે રહેવાય એટલે પછી કેટલા પૈસા લીધા? પૈસા લેવા અને તારા પૈસા લીધા લે શું લે તું મારી સિમ ગઈ તું ઘરે ને માર ભયા માર તો માર લે પૈસા નહીં લે મારો લે અમને પણ હું તને કહેતો તો લે ઠોકો લે આટલું પૂરું કરી દઉં પૈસા લેવો ના રાખવું આટલું હા તો બહેરે ઉપર ઠોકો લે ને લે આવા કઈ જડતું નહીં બોલ તારે અરે ભયા છોડાય આ ભયા એ ભયા તું આય મરી જવાનું થાય પણ પૈસા નહીં મેળવાના મરી જવાનું થયું ને તો દઈ જવાનું તું તાર અલા, હું મેલો લે પડો સીધા પડો ના સીધા પડે લે મેલો મેલો ના લે ચમ રમતાજી પણ આમ કરી રહ્યા હો અલા પૈસા 100 મહિને લેજો ભાડો આવતા નહીં પૈસા મળે. અલા કઈ ના જ્યાં થોડી ના થવું હોય. કેટલા પૈસા આ તો લેવાના છૂટો નહીં જવા દેવાનું. કેટલા પૈસા લેવાના અલા 100,000 રૂપિયા લેજો 100 મહિને નહીં આવતો. ભલા માણસ આપી દ્યો ને હું શું કહું એ બધી વાત જાવ દો પૈસા તો તમને આપી દે હીરા ગામ બેલી નાહી અલા જવાના ગામ મિલે 100 મહિને લેજો પણ તારા મારી વાત આપણો ની યાર હું ડેલિકેટમાં ઉભો રહ્યો ખબર હે ને તે તો તમે તો આખી જિંદગી ના ઉપર બચો અલ્યા, બેઠા હો. યાર. શું હારું કામ કર્યું મારા કાર સંદેશ હે. બોલો. પણ હજુ તો યાર હું આવ્યો નહીં આવી નહીં ગયો હજુ ચીટ્યો નથી યાર. હમણાં ઉકેડા ઉપર જવું પડે ઉકેડા ઉપર અમારે યા, તમારા 300 વોટ મને આલવાના વાત પૈસા આલે પૈસા पैसा के मामले में तो रमता कोई भी जगह पर झुक जाता है तो ये नहीं क्या બાપો બાપો કેટલા બોલો ખાલી કેટલા चिल्ला हाल चिल्ला हलवाना कही दो नहीं તમે ખાલી બોલો ને કેટલા વોટ તમારા 300 ને अरे 300 350 वोट नाखू તમારા ઓલા આપરાની ના કબર યાર માર્ક્સ માં જોડે बरोबर 350 वोट नाखू તમારા 20000 ગણી કેટલા? 20,000. પાત્ર એટલે હું ગણીને જ તમતા 1 રૂપિયો ખોટો હોય ને તો આઈ લઈ જવાના બીજા 50,000 વધારે બરોબર યાર કામ 1 રૂપિયો ઓછો હોય તો લે ઓવો બરોબર બરોબર એ તમને કહું આ તઈ પૈસા માંગવાના ઓય. બરોબર તારા 100,000 રૂપિયા લેવાના હતા તારા 6,000 તમે શાંતિ રાખો તારા પૈસા દુનિયા ધોઈને આપી દેવું બરોબર હા જે તારા પૈસા તને મળી જા તું હાલ જા નકર તારા કટકા કરી નાખીશું તારા ને તારા તારી ચાલજુ એ, લે નહીં બાસવાનું પડે હું શું કહું? આજે આવું- બંધ કરાવવાનું ગામમાં હા જે આવવાની જરૂર નહીં હું તારા ઘરે આવીને તને આપી દઈશ દૂધ ધોયા વગર જો પૈસા નહીં આવે તો ઘર ખાલી કરાવ રહીશ બરોબર ને અને 100,000 રૂપિયા હું હાથે લેવા આવીશ તાર જોડે. હારું એ નીકળ. એ આપણો અમારા ઝઘડા નહીં તમે સંદેશ બનાવો ઓય. અમારે બહાર એમ જવું પડે આ જો જો આ પણ કહું તો હું ડેલિકેટમાં જીતે ના તો પહેલા તમારા બેના ઘરે સંડાસમાં મારતા ના ખાય અને સંડાસે બનાવરાઈ લે બરોબર હું તમને શું કહું તમારા પેલું બેના દાદુ વોટ બનાવજો મું કહું. 350 વોટ કોણ આલવાના કોણ તમને આપવાના, તમને. કેળાનો બરોબર કેળા ને કેળું હોય એ આપણું નિશાની યાર નિશાની. મરચા વાળો આવે ને ખેરું આવે ને મને ટોરા હા વાળા મેં મરચું જ નથી ખાતો કેળા ને જ આપીશ મેં થૂકતા હું તેરી વાવ સુરત સુરત પે પે. એવું કહી દેવાનું ખાવું? તમતા પૈસા બોલો પૈસા બોલો અને હે કેળું તો સારું આપણા શરીર માટે એમાં કઈક શું મળે બોલું કઈક મળે ખબર આવું તાકાત, વિટામિન તાકાત. સી વિટામિન સી. વિટામિન સી મળે અને કેળું તો આપડે કઈક ઉપવાસ થયા ને એટલે એવું- ખવાય એવું ડોશી ભરી ખાતી જાય. હોય હે મારી આ બેટી. આપણું યાર તમારું કેળું હોય, લીલું નહીં પાછું પીળું કેળું ગળ્યું. અમને ડોસીને દાંત નહીં તો એમને ડોસીને ખા આ ડોહી નાત ના હિમ ને ઈ તો અને ખાને એ કેટલા બોલો ખાલી કેટલા
કા 20,000 આલ્યા તમે કઈક તો કયો વાત કહું હા કેટલા લે હું કે એક વોટના 2,000 3,000 અને અત્યારે તો એમના ભીડ હે એક વોટ એમનો આમ લાખ રૂપિયા બરોબર હોય અને આપણા 550 વોટ છે 5,000 હા બોલો યાર કેટલા બોલો એક વોટના 5,000 એ લે સમજણ યાર તમે આવું આવે ના હોય પછી સમજો થોડા ઓછા તમે કરો. કેટલા આલશો એમ કયો પેલા 2,000 વાટે હવે આપી જ દાવ. તમારા ઓલાને 6,000 આ કેવા થા 350 વોટ મોટા ઉપર મારો જઈને એટલે આ મોટા 6,000 માટે કરશું. ભલા માણસ હું પાહા પડો હો 2 જણા મજૂરી નહીં કરતા તમે તો એને રખડી ખાઓ નવરા લાકડા ચીરી ખાતા તમે તો ડોહીને ગુલામ થઈને ફરો પણ ડોશી કે લાકડા ચીરતે જ એટલે કહું એ ચીરી તમે અમે હન લ્યો પકડો બરોબર 40,000 કેશ અને લ્યો આ 5,000 બીજા એક્સ્ટ્રા બરોબર અને ગોટા ગોટા ખાવા જાવ હો ને ઓર આતા અહીંયા ઓવે. મળે. હા હવે આજ તો ના હોય યાર આજ તો ચૂંટણી પતી જાય પતી પણ જાય? જો હું જીતે ને તો પેલા તમે બે ના ઘરે સંડાસના મરકાના ખાવાના સંડાસ આ પણ સંડાસ જ નહીં. એ સંડાસે ઉકાળી દેવું આપણે તમને હું શું કહું હા લાલ કલર કરજો ડોશીને બહુ ગમે એવું હા તમે તો આ તમે પાઘડી લાલ કલર બહુ ડોહીના તમે તો ભણ્યા ખોટું નહીં કહેતો ગુલામ ને ગુલામ જ જી સમજો તમે તમારે તો ડોશી લાલ કલરની એ બધું જવા દો વોટની ગણતરી કમ્પ્લીટ હો વોટ તમારા આવી જવા જુઓ નહીં આયા ને તો પછી કર્મ પડીને તમને મારે 350 પર એક વોટ વચ્ચે પણ કચ્છે નહીં હા એવું જ જુઓ અમારે ના, જય માતાજી. હગાવાળાને બોલાઈ દેવું હા, જય કે માતાજી. ચિંતા ના વોટ, કરશું. હા તમે તમારા જેટલા હગાવાળા હોય ને એટલા લેતા આવજો હા. વોટ કોના આલવાનો કેળું કેળું ખેડૂત ને ભૂલી જાઓ નામ યાર તમે ત્યાં જઈને ડખો ના કરતા પણ નહીં કરીએ નહીં હા, કરીએ લીલા હા. કલરનું કે લીલા કલરનું પીળા કલરનું અંદર તો એ તો બધા સમજાવશે એ કોણ ઇન્ના કોઈ માણસ હોવે. આર્યું આવી એટલે સમજી ગયા ચિંતા હઉ. ના હા લે આવજો હા કરશો. શું કહું હું? વોટ આમને જ આપવાના બરોબર એમને આપવા હે હોય સારું તો એમને આપશું હાલો તું 100,000 પા ઓલા રમતા ના આપ્યો છે પણ જઈ લે કાકા હા મને તો બહુ ભાર લાગે કુડું ઉપાડલો ના ના તમારે નહીં ઉપાડો પછી હું કે ખબર ગામમાં કે છોકરો જો ને નકરો રખડ રખડ કરે ને ડોહા જોડે ઉપડાવવા એવું બધું કે એટલે સાચી વાત છે આમ તો તમે પણ ફેશન ઓછી કરતા જ નહીં ચશ્મો મને આપો ને મને સારો લાગે થોડા એમ કહું લે બેટા તારા ના પ્યારા પહેરાવાનું મને પહેર લીધા હેડો 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 પછી ભાર લાગશે આ. ના ના હોય તો કાલ દે પેટમાં લે કાલ દે લે કાકા એ તો પણ અડીએ જાય એવો પંખો તો તાર ભાર એટલો બધો લાગે ને તમે ખુદો આટલો બધો રસ્તો હતો તું ડાયરેક્ટ અંદર ચાલી હા હેડો ને મને હવે વાતો ની મને છોડે ભટું અરે એ એ એ પાડે વાત કહું લે તમારું કામ હતું મારે યાર બોલો ખબર હું હિમા ઉભો હું સીમા ડેલિકેટની ચૂંટણી ગામ બાર યાર લે આ છોકરા તને યાર ઓલું કાગળ નહીં આલ્યું તમે જમીન ઉપર ઉભા હોય તો મને ખબર હે લે પણ અમે જમીન ઉપર ઉભા હે પણ તમને હું શું કહું વોટ તમે એવું કોઈ મને ખબર હોય યાર, ના, તું શાંતિ રાખે બોલવા બંધ કરાવો ને યાર કચરાજી આમને હું કહું જો હું ડેલિકેટની ચૂંટણી મૂકો રહ્યો હું તમારો વોટ મને આલવાનો કેળાનો ઉભો કેળું લ્યા છેરું નહીં લ્યા તમે ચમ આમ કરો હો પણ હા બોલો કેળાનો વોટ આલવાનો હો ચૂંટણી ના હોય ચૂંટણી ડેલિકેટ ની આવી આપણા ગામમાં ગામમાં રહ્યો ગામ બાર અમને કાકડી જ નહીં અમને હજુ કોઈ આલ્યું મેં કીધું ને હવે તમને હોવે. આજ સાંજે 5 વાગે ચૂંટણી છે તમારો વોટ કોને આલવાનો હો તમને અમને પૈસા તમતા બોલો કેટલા જુઓ પણ અંદર પેલું ચિત્ર કહેવાય એનું શું કહી તો એ તો કહો કેળું કેળું કેરું કેળું હા કાચું કે પાકું પાકું પીળા કલર મસ્ત પ્રશ્ન હ તાકાત આવે ઈ. આવું કેળું, આવું. હા આવ કલર નું હશે લીલી પાકડી લીલું કેળું લીલું કે પીળું લીલું ના લે પીરું પીળું યાર તમે આ ફૂલવાળા યાર છોકરો યાર મને ખબર નહીં પડતી યાર એ પીળું કેળું હશે વોટ બરોબર કેટલા 200 વોટ તમારા આવી જવા જુઓ અમારે લો તમને 20,000 કાકા હું કહું હા હારામ હારા પકડમાં આવ્યા હો હારામ હારા તો અહીં છે તો હો તો પડશે જ ને આપણી નાજા જવા દો હું પોહ કઈ નહીં કઈ તો અમારી વાત લો હતી. 20,000 બરોબર 20,000 આલું હમ ચમ નહીં લેવા 30 લેક. એટલે યાર સમજો ને વાત કાકા, 30,000 માં તો તમે વળી દેવા માંડ્યા 30,000 માં માની જવાનું તો ચેટલા? ઘર બનાવવાનું આપડે બાકી છે અમે અરે સરપંચ માં નહીં ઘર બર બની જાય આપણે સિમેન્ટ ના નહીં વાંચતા નહીં સિમેન્ટ ના નહીં ઈટું નહીં આવે એક કિલો નહીં. હા 30,000 રાખો ને યાર ના 30,000 નહીં 50 પછી પૂરું યાર અલ્યા પણ સમજો ના બાપા એ સાથે કઈ દીએ સાથે કજા 1 લાખ રૂપિયા તો નહીં નીકળવાના 1 લાખ રૂપિયા આપી દો વોટ જોતા હોય તો જોતા હોય 1 લાખ નું એક બંડલ લઈ લો બા પણ વોટ તું ના 20 ની ભાઈ મારી
પંખો હમો થઈ જા હાકો અરે અને પંખા આપણો- લગાડો માર બુટિયાવાને છોકરા રાજી કરો બગાડ બસ કેટલા આના તો છોકરાઓ છોલે ભટુરે ખાય હાલ્યા એક નોટ તૂટેલી છે અંદર નહીં આ નહીં બાકી ભાઈ બીજી આપ વોટ લેવટ ના તો વોટ બોટ નહીં મળે એટલે યાર આવ ના હોય યાર તમે યાર પણ સરપંચમાં આવવાનું તૂટેલી નોટ રાખો અલે ડેલિકેટ કે જિંદગી તૂટેલી છે ના તૂટી જઈ છે એની રાખી ડેલિકેટ બનવાનું મારતો હવે યાર તો કાકા રાખો, તમે હું આગળ તારો પડી મને જાઓ. યાર ડેલિકેટ બનવાનું હો મારે તમે બરોબર આઈ જા ભાઈ. રો કન્ના થઈને તમે હમણાં ભૂલી ગયા પૈસા હાતું એ બધું થઈ ગયું હો વોટ મને મળી ગયા હા તું ને લે તું યાર પછી હમણાં નકર વોટ મળી ગયા હા મને ને કર કાકા હું કહું ખબર હા હું કહી દઉં કે અમે જઈએ તો ઓલા અમને આગળ મળે ને એટલે હું કંઈક કરશું બરો એ અમે જીએ હે હા અમે પંખો હમો કરાવવા જાવ આગળ હા જાઉં વાંધો નહીં ઉપર યાર તું એ અરે આ પેલા પહાડી જતો ને જતો રહ્યો. લાવો ને અમને એક વાત કહેવાની હતી તમને ઓલા કેટલા પૈસા આલ્યા એ કાકા હું કહું વધારે જ કહેવાના થાય ને કાઢી તો 2 લાખ થઈને આવે તમને પેલા અમે કેટલા આલ્યા 2 લાખ 2 લાખ 2 ના ડબલ આલું મને વટાલજો શું વાટે તમારો અમારું મનાઈનું મરચું મલાઈલું મનાઈ મને હા ઈ ચાઈન મળ્યું તું મને ઈન લાયા પા તમે વળી પેલું તીખું તીખું આમ ખાવાનું ઓ દહીં મરચું. તીખું તો કાકા આપણે ભાવે જ છે ને તો આપણે એમ જ વટાળવાનો ને પૈસા વધે હોય જ ને લ્યો 4 લાખ રૂપિયા આલું તમને એમના ડબ્બા 5 લાખ થાય 4 લાખ કમેરા જેવું હવે 4 લાગે લાખ રાખો. તો નહીં આલો 5 પંખો લાખ લઈ નહીં આલવાનો. પંખો લઈ આલુ પાંચ લાખ રૂપિયા. તમે કચરા ભાગો 5 કાઢો 5 લો હા 5 લાખ રૂપિયા ગણી લો ગણો હવે એક નોટ તૂટેલી આ તો હારે નથી. રેડી છે કાકા એ તો થોડી વરીજી છે ખીચામાં થોડું ગંદકી હોય ને. બરોબર કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ વિશ્વાસ રાખો ને કાકા મેં કીધું આઈ જા આઈ મનાઈનું મરચું યાદ રાખજો હા. આઈ હાલો. એટલા જ કડિયા જબરી લાયા તમારે આ તો ભાઈ પૈસા આલીને લાયા ના ના મેં કીધું આ તો જમીન બમીન વેચીને લાયા હોય તો શું જમીન નક્કી? બમીન તો નહીં નીચી પેલા હા તમારો સમય ખરાબ ચાલે ને કડિયા પહેરીને શું કરશો તમે એવું હશે લઈ જાય કેમ મને આ ખેત ચાલી લાવ્યો મને હાલે પકડ તારા 6000 રૂપિયા એમ નહીં આપવાના કરાવું તમાલ કરી હતી કશું તમાલ નથી કરી શું તમાલ કરી હતી ભાઈ મેં પૈસા માંગતો હતી પૈસા લેવાના હતા બીજું કશું કીધું તારા પૈસા લઈને અમે નહીં જતા ગામ છોડીને એટલે ભાઈ પૈસા 6 મહિના થઈ જતી એટલે હાલે મારે પકડ તારા પૈસા પકડી દઉં પૈસા અહીંયા કરે ધમાલ કરી હતી ને પૈસા લેવા એમની અમારે આવું પડશે બે ભાઈ આવું બધા પાડી નાખી તારા રાખ જાવ ને નહીં પડું પણ પૈસા હાલ દે ને ભાઈ હવે મારા નાખે ખોટું મારે નોતી થઈ જાય એટલે ભાઈ હાલ દે ને હવે આ હુક લકડીને મારે છીએ આ ભાઈ આવ્યો હવે ઘર બાજુ વળતો નહીં નકર ટાંટિયા ઓવે. ભાગી નાખીશ તાર આમ તો કહી દઉં પાછું. હવે નીકળે જ પૈસા ગણ્યા વગરની 100,000 જ છે ના ના હિન નવે ના 6000 રૂપિયા લેવાનું આવ્યું કરે હે ને હારું ભાઈ પૈસા મારા હાથે જ લેવા હેડ એટલે પૂરા તાલે હતા ને 5,999 હતા રૂપિયાની બીડી લીધી હતી સારું આ દવા આપણે એ શીશો મારા